મહાદેવ કેમ છે વિદ્યાર્થી મિત્રો? મજામાં? હા સાહેબ કે મજામાં છે. હાલો તો મજામાં વધારો કે ઘટાડો કરી લઈએ થોડો. અત્યાર સુધી આપણે રેડિયો એક્ટિવિટી જોઈ ગયા 13મા પ્રકરણમાં ન્યુક્લિયસમાં, બરાબર. એ કહે તમે નીચે જોઈને તમે વારે ઘડી શું કરો છે? બેટા વાયર છે વાયર એ છે ને તારી જેમ વાયડો થાય છે અત્યારે થોડોક, તો એને સીધો કરવો પડે છે. હા તો હું શું કહેતો હતો? રેડિયો એક્ટિવિટી આપણે ભણી ગયા. એમાં બે ક્ષય આપણે ભણી ગયા રેડિયો એક્ટિવિટીમાં. ક્યાં? એક આલ્ફા ભણી લીધું, એક બીટા ભણી લીધું. આલ્ફા બીટા, રાઈટ. એમાં એક વધારાની વસ્તુ મેં તમને શીખવાડી હતી છે, કામની છે, ઇલેક્ટ્રોન કેપ્ચર, બરાબર. દરેક પ્રક્રિયાને ફટાફટ તાજી કેટલી જોઈ લો, બહુ ઇમ્પોર્ટન્ટ છે પરીક્ષા માટે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એમાં જે પહેલું હતું બેટા એ હતું આલ્ફા ક્ષય. દાખલા તરીકે કોઈ તત્વ છે એક્સ, એનો પરમાણુ ક્રમાંક છે ઝેડ. ગોખુમાં શાંતિથી સમજો અને યાદ રહી જાય. એમાંથી આલ્ફા ક્ષય થાય બેટા, એમાંથી આલ્ફાનો ક્ષય થાય, બરાબર. તો પહેલાં જે વસ્તુનો ક્ષય થયો ને એ લખી નાખવાનો. આલ્ફા એટલે હેલિયમનો ન્યુક્લિયસ 2He4, બરાબર. એટલે બે બાજુ કેમિકલી ઇક્વેશન બેલેન્સ કરતા હોય. હવે જે ભાઈ નવો પરમાણુ ક્રમાંક આવશે જે તત્વનો એ Z-2 છે. આ બેનો સરવાળો કે Z-2 વત્તા 2 શું થાય? Z. રેડી? બસ. પરમાણુ ક્રમાંક ફરી ગયો, તત્વ ફરી ગયો, વાયનું એક્સ થઈ ગયું, એટલે એક્સનું વાય થઈ ગયું. અને જે દળ હતું બેટા એ કેટલું થઈ ગયું? 4 ઓછું, એટલે એ -4. ઉતરેશ ભેજે આ કે પ્લસ તો કે એનર્જી ક્યુ. રેડી? પરમાણુ ક્રમાંક કઈ બદલાણો? આલ્ફા ક્ષયની એક એવી પ્રક્રિયા છે કે જેમાં ઝેડ પણ ચેન્જ થાય છે, રાઈટ, અને પરમાણુ ભાર પણ ચેન્જ થાય છે. યાદ રાખજે મોટા બધી વસ્તુ. બીજું તમે શીખી ગયા બીટા ક્ષય. બીટામાં બે પ્રકારનો થાય છે, બીટા માઇનસ ક્ષય, બરાબર. લખાય કઈ રીતે? બીટા માઇનસ લખાય, અથવા બીટા માઇનસ એટલે બીજું કંઈ નહીં, એક ઇલેક્ટ્રોનનો ક્ષય. ઇલેક્ટ્રોનને કઈ રીતે લખાય? તો કે વિદ્યુત ભાર -1, દળ કંઈ લખતા નથી, બરાબર. -1 ઇલેક્ટ્રોન 0 આ રીતે લખાય, બરાબર. ધારો કે કોઈ તત્વ એક્સ છે, બરાબર, જેનો પરમાણુ ક્રમાંક ઝેડ, પરમાણુ દળાંક એ છે. એમાંથી જ્યારે બેટા બીટા ક્ષય થાય તો મેં કીધું આ નહીં લખવાનું, આ લખવાની પ્રેક્ટિસ પાડવાની આપણે. -1 E0 પરીક્ષામાં આવે હોય પૂય ને તો સમજણ માટે આવું લખી નાખવાનું, એટલે આપણને ખબર પડે, હે ને. તો શું થયું બેટા? અહીંયા -1 છે, અહીંયા ઝેડ છે, તો અહીં શું લખવું પડે? Z+1 લખવું પડે. સમજી ગયો ભાઈબંધ? તો જ શું થાય? ઝેડ આવે. આમાં તું ગૂંચવાય નહીં, આવી રીતે લખી નતું, તારાથી ભૂલ ન પડે, સમજો. પરમાણુ ક્રમાંક બદલી ગયો, તત્વ બદલી ગયું, એક્સનું થઈ ગયું વાય. પરમાણુ દળાંક અહીં 0 છે, અહીં એ રાખો તો જ A+0 એ થાય. રેડી? આમાં એક બીજું કણ નીકળશે, એન્ટી ન્યુટ્રિનો, અને પ્લસ ઉર્જા તો ખરી છે. રેડી? આમાં જુઓ તમે ધ્યાનથી, પરમાણુ ક્રમાંક ચેન્જ થયો, પરમાણુ દળાંકમાં નો ચેન્જ. આ બધી વસ્તુ ધ્યાન રાખવી પડે બેટા, નકર ખબર કેમ પડે ફેર શું છે કે એ પ્રક્રિયામાં. ત્યાર પછી આપણે જોઈ ગયા બેટા બીટા પ્લસની પ્રક્રિયા જોઈ ગયા. બીટા પ્લસ ક્ષય, રેર થતી પ્રક્રિયા છે. મોસ્ટ કોમન બીટા માઇનસ, રાઈટ. ધારો કે કોઈ કોઈ તત્વ એક્સ છે એનો પરમાણુ ક્રમાંક ઝેડ, પરમાણુ દળાંક 1, જ્યારે આમાંથી બીટા પ્લસ થાય એટલે +1 E0. આમાં પરમાણુ ક્રમાંક 1 હોય તો જોયું છે, અહીંયા 10 હોય તો અહીંયા 11 થઈ જાય, 11 હોય તો 12 થઈ જાય. અહીંયા ઘટ્યો 12 હોય તો 10 થઈ જાય, 92 હોય તો 90 થઈ જાય. આ પરમાણુ ક્રમાંક ઘટે, આમાં પરમાણુ ક્રમાંક વધે, આમાંય પરમાણુ ક્રમાંક ઘટે. એવી રીતે થિયોરેટિકલ ક્વેશ્ચન ફોર્મ થાય કે બધું જોવાનું. હવે તને ખબર છે પરમાણુ ક્રમાંક આપણે Z-1 રાખીએ તો Z-1 અને 1, હવે Z આવ્યો, પરમાણુ ક્રમાંક ચેન્જ થઈ ગયો,
તત્વ બદલી ગયું. અહીં એક્સનું એક્સનું આવે, વાય આવે. રેડી? દળમાં કાંઈ ફેર પડતો નથી એટલે એમનો નો ચેન્જ, એમાં નો ચેન્જ. દળમાં કાંઈ ખાસ ફેર પડતો નથી. સાથે એક જે કણ ઉત્સર્જાય છે એ ન્યુટ્રીનો. એન્ટી ન્યુટ્રીનો તો માથે લીટી આવે, બાકી નો આવે. પ્લસ આવે ક્યુ. રેડી? ત્યાર પછી જે પ્રક્રિયા મેં તને શીખવાડી હતી, ઇલેક્ટ્રોન કેપ્ચર. બીટા પ્લસ ક્ષય કરવા કરતાં ઇલેક્ટ્રોન કેપ્ચર થવાની સંભાવના વધારે. તેમાં શું થાય બેટા, કોઈ તત્વ એક્સ છે, બરાબર, હા કે ના, એનું પરમાણુ ક્રમાંક ઝેડ અને પરમાણુ ક્રમાંક એ, તો એની પહેલી કક્ષા એટલે કે કે સેલમાંથી, બરાબર, મેં કીધું ને ક્યારેક ક્યારેક કે કેપ્ચર તરીકે ઓળખવામાં આવે, ઇલેક્ટ્રોન કેપ્ચર અથવા કે કેપ્ચર. કે સેલમાંથી ઇલેક્ટ્રોન મેળવશે. ઇલેક્ટ્રોન એટલે શું? -1 E0, -1 E0. રેડી? અમુક રેફરન્સમાં અહીંયા પ્લસ લખેલું હોય તો સુધારી નાખજો, એ ભૂલ છે. અહીં પ્લસ ન હોય. પ્લસ લોહીનો મતલબ પોઝિટ્રોન થઈ ગયો. આ પોઝિટ્રોન છે, આ ઇલેક્ટ્રોન છે. રેડી? તો હવે નવું તત્વ પરમાણુ ક્રમાંક બદલી જાય, -1 ઝેડ માઇન. તો અહીં શું લખવું પડે? જે પરમાણુ ક્રમાંક છે એ Z-1 હશે. રેડી? ઝેડ અને -1 તો Z-1. આ 10 અને -1 તો 10 - 1 9 થયું ને. આનો પરમાણુ ક્રમાંક 10 છે, 1 એટલે 9, તો આનો ફરજિયાત 9 જ રાખવો પડે. સમજ આવે? પરમાણુ દળાંકમાં કંઈ ફેર પડતો નથી. અને પોઝિટ્રોન બીટા પ્લસ ક્ષયને સમકક્ષ છે. એટલે બાળકને કદાચ એવું ભૂલ થઈ જાય કદાચ કે ઇલેક્ટ્રોન કેપ્ચર વાંચીને અહીંયા એન્ટી ન્યુટ્રીનો લખે. ના, એન્ટી ન્યુટ્રીનો નહીં આવે, અહીંયા ન્યુટ્રીનો જ આવશે. કારણ કે આ પ્રક્રિયામાં શું થાય, પ્રોટોનનું ન્યુટ્રોનમાં કન્વર્ઝન થાય. લખી નાખજે આ બે પ્રક્રિયામાં. આ બે પ્રક્રિયામાં આપણે શું કરીએ છીએ? પ્રોટોનનું ન્યુટ્રોનમાં કન્વર્ઝન. રેડી? 35 પેજમાં, હા કે ના? કારણ કે અહીંયા તું જો પ્રોટોન દાખલા તરીકે 10 રાખીએ તો 10માંથી 1 જેનો મતલબ 1 પ્રોટોન ઓછો થયો, તો 1 પ્રોટોન ઇલેક્ટ્રોન ભેગા થઈને ન્યુટ્રોનમાં કન્વર્ટ થઈ ગયો. રેડી? એ રીતે આ બે પ્રક્રિયામાં પ્રોટોનનું શું થાય, ન્યુટ્રોનમાં કન્વર્ઝન થાય છે. આ જે બધી નીટ લેવલની ચર્ચા છે બધી. રેડી? બીટા માઇનસમાં આવું થાય, પ્રોટોનનું શું થઈ જાય છે, ન્યુટ્રોનમાં કન્વર્ઝન. સોરી, ન્યુટ્રોનનું પ્રોટોનમાં એટલે 0 ન્યુટ્રોન 1 એમાંથી બીટા માઇનસ થયો અથવા પ્રોટોન બન્યું, તો પ્રોટોન કઈ રીતે લખાય? 1 1. પ્રોટોન પાસે વિદ્યુત ભારે છે અને દળે છે. હવે શું આવે તો કાંઈ -1 E0. હવે બેલેન્સ છે, -1 + 1 0 1 0 1. રેડી? સાથે શું આવશે? એન્ટી ન્યુટ્રીનો પ્લસ ક્યુ. આ બીટા ક્ષયની પ્રક્રિયા થઈ, બીટા માઇનસ ક્ષય. બીટા પ્લસ ક્ષયમાં શું થાય તો કે પ્રોટોનનું ન્યુટ્રોનમાં કન્વર્ઝન થાય. 1p1 gives ન્યુટ્રોન એટલે કે 0 N1 + 1 E0. હવે કેમિકલી બેલેન્સ થયો જો, 0 + 1 + 1 1 0 1. રેડી? પ્રોટોનનું ન્યુટ્રોનમાં કન્વર્ઝન પ્લસ એન્ટી ન્યુટ્રીનો પ્લસ સમ એનર્જી ક્યુ. રેડી? તો આ બે બીટા પ્લસ માટે, આ બે બીટા માઇનસ માટે, ઇલેક્ટ્રોન કેપ્ચર માટે. રેડી? હાલ છાપી લે. એક સમરી થઈ ગયા, રિવાઇઝ કરી લીધો આપણે, બરાબર. હવે આપણે ભણશું આનો ત્રીજો ક્ષય, ગામા ક્ષય. આનો ત્રીજો ક્ષય ભણીને એની પહેલાં એક દાખલો સારો 22મો દાખલો છે, સ્વાધ્યાયનો, એ કરાવી દો. આને રિલેટેડ પ્રક્રિયા છે ને એટલા માટે, બરાબર. સારો દાખલો છે. અઘરું પેપર નીકળે ને ગુજરાત બોર્ડનું, NCERTનું ટફ પેપર કાઢવું હોય તો એ 22મો દાખલો પૂછી શકાય. હાલ આને પોઝ કરવાનું પછી આપણે ગામા ક્ષય ભણીએ, કારણ કે આનાથી રિલેટેડ દાખલો છે ને તો ફટાફટ પતી જાય. આ છાપી લે પહેલાં. હવે જે પ્રક્રિયા લખી છે ને 13.22મો દાખલો, આનાથી રિલેટેડ છે. ન્યુક્લિયસમાંથી બીટા પ્લસ પોઝિટ્રોનના ઉત્સર્જન માટે બીજી એક સ્પર્ધા કરનારી પ્રક્રિયા.
લખે તો એવું ને જાણે સ્પર્ધા કરે કોણ બીટા પ્લસ આરે આ સ્પર્ધા કરે સ્પર્ધા કરનારી પ્રક્રિયા ઇલેક્ટ્રોન કેપ્ચર કાઉન્સમાં લખે છે અંદરની કક્ષા દાખલા તરીકે કે કવચમાંથી ઇલેક્ટ્રોન ન્યુક્લિયસ દ્વારા પકડાઈ જાય અને તે એક ન્યુટ્રિનો એન્ટી ન્યુટ્રિનો નહીં ન્યુટ્રિનો ઉત્સર્જિત થાય છે એની પ્રક્રિયા આ મુજબ એણે લખેલું છે એ ગાંગડીને અહીંયા વાય લખ્યું છે ને અહીંયા વાય લખ્યું છે બે જગ્યાએ વાય ન આવે બેના પરમાણુ ક્રમાંક જુદા હોય તો બે એક તત્વ ક્યાંથી હોય પરમાણુ ક્રમાંક બદલી ગયો તત્વ બદલી ગયું સમજી ગયો તો મોટા એટલે ત્યાં ફેરવી નાખે ચોપડીમાં કાંઈ વાય ડેશ કરી નાખે બે જગ્યાએ વાય લખવું ને દાખલા તરીકે અમુક રેફરન્સમાં એવું કરે અહીંયા એક્સ રાખે માથે ફૂદેડી કરી દી માથે ફૂદેડી એટલે તત્વ બદલી ગયા એક્સનો એક્સ નથી દર્શાવો કે જો બીટા પ્લસ ઉત્સર્જન ઉર્જાની દ્રષ્ટિએ મંજૂર હોય તો તને ખબર છે આ ઉર્જાની દ્રષ્ટિએ મંજૂર નથી એનું કારણ મેં તને છેલ્લા લેક્ચરમાં કીધું હતું કે આ બાજુનું દળ છે એના કરતાં આ બાજુનું દળ વધી જાય છે અહીંયા જો પ્રોટોન કરતાં ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનનું દળ તો વધારે થાય ને તો આનો જવાબ આમાંથી આના દળની બાદબાકી કરો તો જવાબ માઇનસ આવે જવાબ માઇનસ આવે એટલે ઉર્જા નેગેટિવ આવે ઉર્જા નેગેટિવ એટલે પ્રક્રિયા કેવી થઈ ગઈ ઉષ્મા શોષક થઈ ગઈ આપમેળે ન થાય બરાબર છે એ છેલ્લો વિડીયો જોયો હોય એને ખબર હોય એટલે એણે એવું કીધું કે જો થાય એવું નથી કહેતા તમે સમજો રકમને એણે એવું કીધું દર્શાવો કે જો બીટા પ્લસ ઉર્જાની દ્રષ્ટિએ મંજૂર હોય તો ઇલેક્ટ્રોન કેપ્ચર મંજૂર હોવું જ જોઈએ જો આ ઉર્જાની દ્રષ્ટિએ મંજૂર હોય તો આ મંજૂર હોવું જ જોઈએ તમને આપણે કહીએ ને ગણિતમાં આવું હોય તો આવું થાય જ એમ આવું હોય તો આવું થાય જ પણ ઊંધું શક્ય નથી એમ કહે છે પરંતુ તેથી ઉલટું સંભવ નથી એટલે ઉર્જાની દ્રષ્ટિએ જો આ મંજૂર હોય તો જરૂરી નથી કે આ થાય જ ક્વેશ્ચન સમજાણો તને ફરીથી બોલું જો પ્રક્રિયામાં બીટા પ્લસ ક્ષય મંજૂર હોય તો એમાં ઇલેક્ટ્રોન કેપ્ચર થવું જ જોઈએ પણ ઉલટું સંભવ નથી એટલે જે પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન કેપ્ચર થતું એમાં જ બીટા ક્ષય થાય આ થાય ઇલેક્ટ્રોન કેપ્ચરની પ્રક્રિયા થાય તો આ થાય જ એ જરૂરી નથી એ વસ્તુ આપણે સાબિત કરવાની છે રેડી ક્વેશ્ચન સમજાઈ ગયું રકમ સમજાઈ ગઈ હાલો એટલે કે ઇલેક્ટ્રોન કેપ્ચર ઉર્જાની દ્રષ્ટિએ મંજૂર હોય તો બીટા પ્લસ ઉત્સર્જન મંજૂર હોવું જ જોઈએ એમ નથી હા ભાઈ સમજાવી દેલો બરાબર જોજે ધ્યાનથી સ્વાધ્યાયનો 13.22 નંબરનો દાખલો સારો એટલે કે કાઢ લેવાનું નથી ઇલેક્ટ્રોનનું દળ એની પહેલી વાર ગણતરીમાં લીધું કારણ કે અહીં જો ઇલેક્ટ્રોન છે અહીંયા ઇલેક્ટ્રોન છે તો આપણે ઇલેક્ટ્રોનનું દળ લેતા અટાણું તો આપણે ખાલી ન્યુક્લિયસના દળથી કામ હલવી લેતા હતા સમજો તો એટલે દાખલો સારો મેં કાંઈ કાઢલે નથી તમારું કેમિસ્ટ્રીનું બેઝિક નોલેજ હોય એટલે એ ખબર પડે ને જેટલા પ્રોટોનની સંખ્યા હોય એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા હોય ઝેડ હે ને સ્વાધ્યાય 13.22 પહેલાં આપણે આ પ્રક્રિયા લખીએ બીટા પ્લસ ક્ષય અહીંયા લખેલી જ છે મેં હવે આમાં આને Q1 કહી દે અહીંયા જે ઉર્જા મળે ને એને Q1 કહી દે બે જગ્યાએ Q1 રાખશે તો ઘણી થાય એટલે એ પહેલાંમાં Q1 મળે આમાં Q2 મળે રેડી હવે Q1 કેના જેટલું હોય તો કે આ પરમાણુનું દળ માઇનસ આ ઇલેક્ટ્રોનનું દળ માઇનસ આ પરમાણુનું દળ બરાબર ને દળ ક્ષતિ કેને કહે આમાંથી આના દળની બાદ બાકી રેડી એને ગુણાકારમાં C² તો Q1 કેમ લખાય બેટા સીધો Q1 નહીં લખીએ તારા સોલ્યુશનમાં આ લખવાનું તારા સોલ્યુશનમાં પહેલાં આ લખવાનું પછી આ લખવાનું રેડી એમ મેં તો લખેલું જ છે ને એકવાર બીટા પ્લસ ક્ષય માટે મુક્ત થતી ઉર્જા મુક્ત તો થાય નહીં બહારથી દેવી પડશે એટલે શબ્દ ખોટો પડે બીટા પ્લસ ક્ષય માટે ઉર્જા Q1ની ગણતરી માટે ઉર્જા Q1ની ગણતરી હવે Q1 માટે બેઝિક એનાલિસિસ શું છે બેટા દળ ક્ષતિ ડેલ્ટા M ઇન્ટુ C દળ ક્ષતિ શું તો કે માસ ઓફ ZXA આનું દળ વત્તા શું માઇનસ આ બેના દળનો સરવાળો માસ ઓફ ઇલેક્ટ્રોન આવી રીતે લખાય પ્લસ
માસ ઓફ Z -1 બરાબર y એ રેડી ન્યુટ્રિનોનો તો દળ નથી એટલે લખતા નથી એને ગુણાકારમાં c². બરાબર હવે ધ્યાનથી જો હકીકતમાં ચર્ચા ન્યુક્લિયસ માટે કરવાની છે તો ન્યુક્લિયસનું એક્ઝેક્ટ વજન કેટલું થાય ધ્યાનથી જો આ પરમાણુ છે બરાબર આ એનું ન્યુક્લિયસ છે આ ફરતા ઇલેક્ટ્રોન છે દાખલા તરીકે આમાં 4 પ્રોટોન છે બરાબર એટલે 4 ઇલેક્ટ્રોન હોય 4 પ્રોટોન એટલે કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય Z પ્રોટોન હોય દાખલા તરીકે Z પ્રોટોન હોય તો ઇલેક્ટ્રોન કેટલા હોય Z ઇલેક્ટ્રોન હોય રેડી સારું તમને ખબર છે ન્યુક્લિયસમાં પ્રોટોનની સાથે ન્યુટ્રોન હોય પ્રોટોનની સાથે કોણ હોય ન્યુટ્રોન પણ હોય રેડી તો આપણે જેટલા ન્યુટ્રોન છે એનું દળ ધ્યાનથી જોજો કુલ ન્યુટ્રોનનું દળ વત્તા કુલ પ્રોટોનનું દળ માઇનસ કુલ ઇલેક્ટ્રોનનું દળ લઈએ તો આપણે ન્યુક્લિયસનું દળ મળે જ નહીં કારણ કે આપણે પ્રક્રિયા તો ન્યુક્લિયસ માટે કરીએ છીએ રાઈટ આખા પરમાણુ દળ લખીએ તો યોગ્ય નથી કારણ કે આખા પરમાણુનું દળ લખીએ એમાં કોણ આવી જાય તો કે દાખલા તરીકે આ ન્યુક્લિયસની ચર્ચા કરતા હોય તો આ ન્યુક્લિયસની સાથે સાથે પરમાણુ શબ્દ વાપરો એટલે આ 4 ઇલેક્ટ્રોનનું દળ એને ભેગું આવી ગયું એવું મતલબ એવો છે પણ આપણે એનું તો કંઈ કામ છે જ નહીં રેડી તો હવે આપણે શું કરશું તો કે આમાં કેટલા પ્રોટોન છે તો કે Z પ્રોટોન છે ન્યુટ્રોન કેટલા A - Z ન્યુટ્રોન અંક ખબર છે ને હા કે ના આટલું આપે છે મિત્રો હું કહેવા માગું છું કુલ ન્યુટ્રોનનું દળ વત્તા કુલ પ્રોટોનનું દળ માઇનસ કુલ ઇલેક્ટ્રોનનું દળ બાદ કરો એટલે તમને ન્યુક્લિયસનું દળ મળે રેડી શેનું દળ મળે ન્યુક્લિયસનું દળ મળે તો ધ્યાનથી જોજે આમાં પ્રોટોન કેટલા પ્રોટોનની સંખ્યા કેટલી Z ન્યુટ્રોનની સંખ્યા કેટલી તો કે A - Z રેડી આ કે આમાં પ્રોટોનની સંખ્યા કેટલી Z - 1 અને ન્યુટ્રોનની સંખ્યા કેટલી A - Z - 1 રેડી તો સ્ટાર્ટ કરી દઈએ આના માટે શું લખશું આપણે તો કે ધ્યાનથી જોજે Z પ્રોટોનની સંખ્યા Z છે ને એકનું દળ આપણે માની લઈએ MP તો Z ગુણાકારમાં MP રેડી આ કે વત્તા A - Z આટલા ન્યુટ્રોન છે ને એક ન્યુટ્રોનનું દળ માની લે Mn છે રેડી એક ન્યુટ્રોનનું દળ Mn માંથી શેને બાદ કરી દીધા તો કે કેટલા જેટલા પ્રોટોન હોય ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય Z ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર શું થાય Z કારણ કે જેટલા પ્રોટોન એટલા જ ઇલેક્ટ્રોન સીધી વાત છે તો માઇનસ Z ગુણાકારમાં માસ ઓફ ઇલેક્ટ્રોન આટલું આના બરાબર આપણે લખ્યું આ એક પદ બરાબર આ 3 વસ્તુ આવી રેડી હવે અંદર માઇનસ છે એને એમને રહેવા દે આ માઇનસ એમને આ માસ ઓફ ઇલેક્ટ્રોન કેટલા છે એક જ છે તો એક ગુણાકારમાં Me અહીંયા શું કરશું તો કે કેટલા પ્રોટોન છે બેટા Z પ્રોટોન છે તો Z -1 એને ગુણાકારમાં MP વત્તા A - Z આવું થાય ને A - Z - 1 આના શું લખાય A - Z + 1 લખાય ઉતરેશ પેજમાં હું કહેવા માગું A - Z + 1 એને ગુણાકારમાં Mn રેડી હવે કેટલા ઇલેક્ટ્રોન છે તો કેટલા ઇલેક્ટ્રોન છે Z - 1 એ બાદ કરવાના Z - 1 એને ગુણાકારમાં માસ ઓફ ઇલેક્ટ્રોન રેડી એને ગુણાકારમાં c² હવા પીવા ફરીથી આ પરમાણુ દળ છે એમાં આપણે શું કર્યું તો કે પ્રોટોનનું દળ વત્તા ન્યુટ્રોનનું દળ માઇનસ ઇલેક્ટ્રોનનું દળ એટલે આ એક આના ન્યુક્લિયસનું દળ મળ્યું માઇનસ એક ઇલેક્ટ્રોન તો હતો જ આના માટે Z - 1 પ્રોટોન છે એનું દળ વત્તા A - Z + 1 ન્યુટ્રોનનું દળ માઇનસ આટલા ઇલેક્ટ્રોનનું દળ બાદ કરો ત્યારે તમને કાયદેસર એના ન્યુક્લિયસનું દળ મળશે હવે સાદું રૂપ દઈ દઈએ તો શું થાય જોજો બેટા
તો કે ZMP વત્તા AMN A ગુણાકારમાં MN માઇનસ Z ગુણાકારમાં MN બરાબર માસ ઓફ ન્યુટ્રોન. દાખલામાં આંકડા આપ્યા હોય તો હેલું થઈ જાય, પણ આ નોટેશન છે ને એટલે બાળકથી ભૂલ થવાની સંભાવના મહત્તમ આ દાખલામાં, કારણ કે ક્યાંક તો પ્લસ માઇનસમાં કે આડાવડી ગણતરીમાં રહી ગયા વાર્તા થઈ પૂરી. માઇનસ Z ગુણાકારમાં ME, આ માઇનસ અંદર લગાડતો જાય એટલે માઇનસ ME, અહીંયા Z ની અંદર ગુણ એટલે આ બધા જ્યાં પ્લસ છે આગળ માઇનસ લાગતું જાય બરાબર. એટલે આ માઇનસ થઈ ગયું, આ માઇનસ થાય, આ માઇનસ થાય, આ એકલું પ્લસ થાય. પહેલાં આપણે આખા કાઉન્સને ખોલ નાખીએ, નકર હજી આપણાથી ભૂલ થવાની સંભાવના છે. આ માઇનસ એમ રાખીએ, આ નીચેનું કાઉન્સ ખોલ નાખીએ તો શું થાય ME વત્તા ZMP માઇનસ MP વત્તા AMN માઇનસ ZMN પ્લસ MN રેડી માઇનસ ZME અને માઇનસ માઇનસ શું થઈ ગયું પ્લસ ME રેડી. આ તો અંદરનો વહીવટ થયો, કાઉન્સની અંદર જે હતું એને 12 ગુણાકારમાં C સ્ક્વેર તો છે જ. હવે આમાં કાંઈ ઉડતું હોય એ ઉડાડી દઈએ બરાબર, અને કાંઈ ઉડતું ન હોય અહીં ME અને અહીં ME એટલે એ 2ME થઈ ગયું રેડી. હાલો લખતા જાઓ ZMP વત્તા ZMP AMN માઇનસ ZMN માઇનસ ZME. હવે માઇનસ અંદર એપ્લાય કરો બરાબર. ME ને ME 2ME છેલ્લે લખશું એટલે અહીંયાથી માઇનસ એપ્લાય કરો, માઇનસ ZMP થયું પ્લસ હતા શું થઈ ગયા માઇનસ ZMP માઇનસ MP ના શું થઈ ગયા પ્લસ MP પ્લસ AMN ના શું થઈ ગયા માઇનસ AMN માઇનસ ZMN ના શું થઈ ગયા પ્લસ ZMN રેડી પ્લસ પછી અહીં શું થઈ ગયા માઇનસ MN રેડી. હા ZMN પછી માઇનસ MN પ્લસ માઇનસ ના શું થઈ ગયા પ્લસ ZME ME ને ME 2ME થતા હતા એનું શું થઈ ગયું માઇનસ 2ME એને ગુણાકારમાં C સ્ક્વેર. હવે જ્યાં ઉડતા હોય ત્યાં ઉડાડો તો ધ્યાનથી જો ZMN ઉડી ગયા, જો આ 3 4 ઢૂમ ઢૂમ ઢૂમ. પછી ZME ઉડી ગયા, આ ZME માઇનસ ZME પ્લસ ZME, ZMP માઇનસ ZMP પ્લસ ઉડી ગયા, AMN પ્લસ AMN માઇનસ ઉડી ગયા રેડી. હવે હા વધ્યું હું 1 2 3 4 5 તો ગયા MP માઇનસ MN માઇનસ 2ME ઇન્ટુ C સ્ક્વેર. માસ ઓફ પ્રોટોન વધ્યું માઇનસ માસ ઓફ ન્યુટ્રોન વધ્યું માઇનસ માસ ઓફ 2 ઇલેક્ટ્રોન ઇન્ટુ C સ્ક્વેર વધ્યું આટલું. અને એ જ થવું જોઈએ એનો અંદાજ આપણે આ પ્રક્રિયા પરથી આવી શકે બરાબર. વિડીયોને પોઝ કરીને લખી લે, કારણ કે બાકીનો ભાગ મારે પૂછવો પડશે એવું લાગે છે મને, કારણ કે બેની બાજુમાં રાખીશ ત્યારે તમને ખ્યાલ આવશે. આ વસ્તુ જે આપણે લીખી આના પરથી લીખી છે રેડી. આને હું પૂછી નાખું આ કે ના સાફ કરી નાખું. પહેલાં એક વાર પોઝ કરીને આખું છાપી નાખી જે લખેલું છે નહીં રેડી. કે આડા તો હવામાં હાલે ને બાપા રેડી. સારું હાલ હવે જો હવે આપણે શું લખશું ઇલેક્ટ્રોન કેપ્ચર માટે જે પ્રક્રિયા છે અહીં C સ્ક્વેર છે. ઇલેક્ટ્રોન કેપ્ચર માટે જે ગણતરી છે બરાબર, ઇલેક્ટ્રોન કેપ્ચર માટે ઉર્જા Q2 ની ગણતરી. તો Q2 બરાબર શું થાય તો કે એમાં દળ ક્ષતિ આવશે બરાબર.
डेल्टा एम इंटू सी स्क्वेर। रेडी? હવે જો એક તો આનું દળ વત્તા આનું દળ માઇનસ આનું દળ, આનું તો દળ નથી કંઈ, ન્યુટ્રિનનું દળ છે નહીં કંઈ, બરાબર? તો આનું દળ વત્તા આનું દળ માઇનસ આનું દળ કરી નાખીએ, વાર્તા પૂરી થઈ ગઈ ને, બરાબર? તો ડેલ્ટા એમ હું લખશું તો કે માસ ઓફ ઝેડ એક્સ છે વત્તા માસ ઓફ ઇલેક્ટ્રોન માઇનસ માસ ઓફ ઝેડ માઇનસ વન વાય એ ઇન્ટુ સી સ્ક્વેર. હાલ હવે આમાં તને ખબર છે ને શું લખશું? પ્રોટોનનું દળ વત્તા ન્યુટ્રોનનું દળ માઇનસ ઇલેક્ટ્રોનનું દળ. રેડી? એટલે ઝેડ એમપી વત્તા એ માઇનસ ઝેડ એમએન, અહીં લખ્યું તો એમ જ, વત્તા એક ઇલેક્ટ્રોનનું દળ એમી. રેડી? એ માઇનસ ઝેડ જેટલા ન્યુટ્રોન છે એટલે પ્રોટોનનું દળ વત્તા ન્યુટ્રોનનું દળ માઇનસ ઝેડ એમી અને પ્લસ, જો ભૂલ ન થઈ જાય, આ ત્રણ વસ્તુ આ એકની જગ્યાએ લખી છે આપણે. આ ત્રણ વસ્તુ પ્રોટોનનું દળ વત્તા ન્યુટ્રોનનું દળ, એમાંથી ઇલેક્ટ્રોનનું દળ બાદ કરો એટલે ન્યુક્લિયસનું દળ મળી ગયું આપણને. રેડી? અને હું તો કહું અહીંયા માસ ઓફ ન્યુક્લિયસ લખે એટલે વધારે ખ્યાલ આવે. માસ ઓફ ન્યુક્લિયસ આપણે લખવાનું છે ને દર વખતે, માસ ઓફ ન્યુક્લિયસ. હા, હવે બરાબર, હવે પરફેક્ટ થઈ ગયું. માસ ઓફ ન્યુક્લિયસ શું? તો કે પ્રોટોનનું દળ વત્તા ન્યુટ્રોનનું દળ માઇનસ ઇલેક્ટ્રોનનું દળ. વેરી ગુડ. અહીંયા માસ ઓફ ન્યુટ્રોન લખીને માસ ઓફ ન્યુટ્રોન અહીંયા લખી દે. અલા ન્યુટ્રોન શું? ન્યુક્લિયસ કેપિટલ એલ શેના માટે છે? ન્યુક્લિયસ માટે. ન્યુક્લિયસનું દળ શું? તો કે પ્રોટોનનું દળ વત્તા ન્યુટ્રોનનું દળ માઇનસ ઇલેક્ટ્રોનનું દળ. અહીંયા જો ન્યુક્લિયસનું દળ એટલે શું? તો કે પ્રોટોનનું દળ વત્તા ન્યુટ્રોનનું દળ માઇનસ ઇલેક્ટ્રોનનું દળ. હવે ન્યુક્લિયસનું દળ સાચું. રેડી? આ એન શેના માટે છે? ન્યુક્લિયસ માટે. ગુજરાતીમાં લખી લો. હા, આના બરાબર શું? તો કે કુલ પ્રોટોનનું દળ. ગમે ત્યારે ભવિષ્યમાં તારા દાખલો સોલ્વ કરો ત્યારે ખબર પડે કે સાહેબ શું શીખવાડ્યું હતું. ન્યુક્લિયસના દળ બરાબર શું લખે? તો કુલ પ્રોટોનનું દળ વત્તા કુલ ન્યુટ્રોનનું દળ માઇનસ કુલ ઇલેક્ટ્રોનનું દળ. આ દાખલાનો કી પોઈન્ટ આ છે, બસ એટલો. રાઈટ? તો પ્રોટોન ન્યુટ્રોન માઇનસ ઇલેક્ટ્રોન, પછી આ ઇલેક્ટ્રોન તો છે જ એક. રેડી? હવે એ જ રીતે અહીંયા શું આવશે? માઇનસ કરીએ. કેટલા પ્રોટોન છે? ઝેડ માઇનસ વન પ્રોટોન, એટલે ઝેડ માઇનસ વન એમપી વત્તા એ માઇનસ ઝેડ પ્લસ વન, અહીંયા કર્યું તેમ જ એ માઇનસ ઝેડ પ્લસ વન એમએન. રેડી? હા, એને ગુણાકારમાં સી સ્ક્વેર. વિડીયોમાં આવે છે, બોર્ડમાં છેલ્લો ભાગ. ઓકે, આવે. ચાલો, ઓકે, ફોકસ બરોબર છે. હવે આને હું કાઢી નાખું, આનું હવે કંઈ કામ નથી. બસ હવે આમાં જેમ સાદું રૂપ આપ્યું તો એમ જ ઝેડ એમપી એએમએન ઝેડ એમએન માઇનસ ઝેડ એમઈ પ્લસ એમઈ. હવે અહીંયા સીધો માઇનસ અંદર એપ્લાય કરતા ઝેડ એમપી, પણ આગળ હું માઇનસ, એટલે માઇનસ ઝેડ એમપી માઇનસ એમપી, માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ, પ્લસ એમપી. રેડી? એ એમએન પ્લસ, પણ આગળ શું આવશે? માઇનસ એ માઇનસ ઝેડ એમએન, માઇનસ માઇનસ શું થઈ ગયા? પ્લસ ઝેડ એમએન. રેડી? પછી શું આવશે? પ્લસ એમએન, પણ આગળ શું આવી ગયું? માઇનસ, એટલે માઇનસ એમએન. રેડી? બસ એ એમએન. રેડી? હજી આમાં આપણે ઇલેક્ટ્રોન લખતા તો ભૂલી ગયા, બોગેસ. જો આમાંથી હજી આપણે બાદ કરવા પડશે ને, ઝેડ માઇનસ વન ઇલેક્ટ્રોન. આ પ્રોટોનનું દળ, આ ન્યુટ્રોનનું દળ, માઇનસ જ્યાં લખ્યું હતું ઝેડ માઇનસ વન એમી, અહીં લખવું પડશે ને. રેડી? એને ગુણાકારમાં શું આવશે? સી સ્ક્વેર. ત્રાસ થઈ જાઓ.
વાંધો નહીં, ટ્રાય તો કરવી જ પડશે ને. આ રેડી ઝેડ એમપી પ્લસ આવે એટલે એનું માઇનસ, માઇનસ એમપી આગળ માઇનસ એટલે પ્લસ એમપી રેડી. એ એમએન રેડી એટલે એ શું થઈ ગયું પ્લસ એટલે આગળ આવે માઇનસ, માઇનસ ઝેડ એમએન આગળ માઇનસ એટલે પ્લસ એમએન પ્લસ આગળ માઇનસ. હાલો હવે માઇનસ પહેલાં શું કરશું ઝેડ એમઈ, અહીંયા ઝેડ એમઈ પ્લસ થાય, અહીંયા માઇનસ, પણ અહીંયા આગળ માઇનસ એટલે પાછા પ્લસ ઝેડ એમઈ થઈ ગયું રેડી. હા પછી શું થાય માઇનસ એમઈ, માઇનસ માઇનસ પ્લસ આગળ માઇનસ એટલે પાછું શું થઈ ગયું માઇનસ એમઈ. હા તું ડાયરેક્ટ ન કરતો, તું આની જેમ જ કરી દે અલગ અલગ રેડી. એને ગુણાકારમાં સી સ્ક્વેર. જો કે આપણે ભૂલ નહીં કરી હોય તો લગભગ વાંધો નહીં આવે, નકર પાછળ ગણીશું. ઝેડ એમપી માઇનસ ઝેડ એમએન પ્લસ ઝેડ એમએન એએમએન ઝેડ એમઈ એમઈ એટલે બધું ઉડી ગયું. તો કાંઈ નહીં, વાહ વધે એ લોકો એમપી માઇનસ એમએન ઇન્ટુ સી સ્ક્વેર. હવે Q2 રેડી. હવે જો દાખલો પરફેક્ટ સમજાયા તને, ધ્યાનથી જો. તને શું લાગે આમાંથી મોટું કોણ હશે, Q1 કે Q2? Q1 નાનું હશે, Q1 નાનું હશે ને, કારણ કે એમાંથી એમપી માઇનસ એમએન તો અહીંયા છે, એમપી માઇનસ એમએન ત્યાં એમપી માઇનસ એમએન છે. હવે એમપી માઇનસ એમએનમાં આનો જ દાખલા તરીકે જે આન્સર આવે, આનો દાખલા તરીકે આન્સર એવો 1, તો હજી 1માંથી શું થાય 2mનું દળ બાદ થાય ને, તો ઓછું દળ ક્યાં થયું Q1માં, એટલે Q1 ઓછી ઉર્જા થઈ ને. આના પરથી સીધી ખબર પડે અહીં. આને સમીકરણ 1 કહી દે, આને સમીકરણ 2 કહી દે. અહીં સમીકરણ 1 અને સમીકરણ 2 પરથી સમજી શકાય કે Q1 ઇઝ લેસ દેન Q2. બરાબર. હવે સાંભળ, હું એમ કહું કે જે ઓછા મૂલ્યવાળી પ્રક્રિયા છે આ કુદરતની દ્રષ્ટિએ, ઉર્જાની દ્રષ્ટિએ મંજૂર છે કુદરતને. એનો મતલબ શું થયો કે Q1 ગ્રેટર દેન 0 થાય, એવું થયું ને. પેલી એક વસ્તુ ખબર પડી કે Q1 ઇઝ લેસ દેન Q2, આ વસ્તુ સમજાણી રેડી. બીજી વસ્તુ માટે જો Q1 ગ્રેટર દેન 0 હોય તો Q2 ગ્રેટર દેન 0 હોય જ. આ ભાઈ જો 0 કરતાં મોટું હોય તો આ તો ઓલરેડી એના કરતાં મોટું હતું, તો 0 કરતાં મોટું હોય જ ને. Q1 લેસ દેન Q2 એનો મતલબ શું કે Q1 નું મૂલ્ય Q2 ના મૂલ્ય કરતાં ઓછું છે. હવે એ પોતે જો Q1 ગ્રેટર દેન 0 હોય તો Q2 સ્વાભાવિક છે એના કરતાં મોટું જ હોય ને યાર. સમજો કે નહીં? હું એમ કહું Q1 નું મૂલ્ય 5 છે, Q2 નું મૂલ્ય 6 છે, એટલે Q1 નાનું થઈ ગયું. હવે એમ કહું કે 5 0 કરતાં મોટા છે તો બોગેસ 6 ઓટોમેટિક 0 કરતાં મોટા થઈ ગયા, કારણ કે 6 5 કરતાં તો મોટા છે. હવે ફિલિંગ આવે, પણ ઊંધું પોસિબલ નથી. કેમ? હવે જો Q1 ગ્રેટર દેન 0 એટલે ઉર્જાની દ્રષ્ટિએ એ પ્રક્રિયા શક્ય છે. હોય એવું નથી કહેતો, આપણે એવું વિચારવાનું છે કે જો આ થતું હોય ઉર્જાની દ્રષ્ટિએ એટલા માટે કીધું, બાકી આ માટે Q1 ગ્રેટર દેન 0 જ હોય એવું જરૂરી નથી. મિસકન્સેપ્ટ વાળું નોલેજનો ગ્રહણ કરતા. આ દાખલાની ડિમાન્ડ એવી છે કે મેં કીધું કે ભાઈ જો આ ઉર્જાની દ્રષ્ટિએ મંજૂર હોય તો આ થવું જોઈએ, તો આપણે એ સાબિત કર્યું કે જો આ ગ્રેટર દેન 0 હોય તો આ થાય જ, કારણ કે આ ગ્રેટર દેન 0 થાય. રાઈટ? સારું. પણ ઊંધું થાય મતલબ કે જો બીટા પ્લસ મંજૂર હોય, જો બીટા પ્લસ મંજૂર હોય તો ઇલેક્ટ્રોન કેપ્ચર મંજૂર જ હોય.
પણ ઊંધું ન થાય. દાખલા તરીકે જો આ પહેલો પોઈન્ટ, બીજો પોઈન્ટ, જો Q2 ગ્રેટર દેન 0 લઈએ તો જરૂરી નથી હોય તો જરૂરી નથી કે Q1 ગ્રેટર દેન 0 થાય. હવે તું એમ કે સાહેબ 6 ગ્રેટર દેન 0 લઈએ તો 5 ગ્રેટર દેન 0 થાય, પણ એવું દર વખતે આ તો એક ઉદાહરણ આપ્યું સમજવા માટે. આ એક ઉદાહરણ આપ્યું સમજવા માટે. હવે સમજ કે MP માઇનસ MN છે ને, બરાબર, એ 0.5 છે. MP માઇનસ MN એ 0.5 છે. તો અહીંયા 0.5 ઇન્ટુ સી સ્ક્વેર થાય, પણ વાં શું થાય? 0.5 માઇનસ 2 કરવું પડે. ઉતરે છે વેજામાં. તો એનો મતલબ કે આના કરતાં આ કિંમત હજી નાની છે, આના કરતાં આ કિંમત હજી નાની છે. તો મોટી કિંમત 0 છે એનો મતલબ એ નથી કે નથી નાની કિંમત ગ્રેટર દેન 0 હોય જ, જરૂરી નથી. તારી લેખ આ 0 થઈ ગયો આન્સર. હાલ MP માઇનસ MN બેના દળ આપણે ઓલમોસ્ટ હરખા લઈ લીધા. તો આપણે હરખા લઈ લઈએ તો શું થાય? તો આ બે હરખા લઈ લઈએ આપણે, MP માઇનસ MN હરખા લઈ લીધા, બે ઓલમોસ્ટ હરખા લઈ લીધા. તો MP માઇનસ MN શું થયું? 0 થયું. એટલે Q2 0 થયું, Q1 0 નહીં થઈ જો કાં. ચાલો MP ને MN હરખા લઈ લીધા, એ પદ 0 થઈ ગયું, તોય માઇનસ 2 તો હે, તો આનું દળ તો ક્યાં? એ થોડું 0 થાય. તો જવાબ શું આવે? Q1 માઇનસમાં આવ્યો, Q1 માઇનસમાં આવ્યો, એ પ્રક્રિયા થઈ નહીં. આ વર્સ્ટમાં વર્સ્ટ સિચ્યુએશન. રેડી? સમજાવવા માટે બાળકને કે આને કદાચ હું 0 લઈ લઉં તો Q2 0 થઈ ગયું, હાલો કાંઈ ઉર્જા મળી નહીં. પણ અહીંયા 0 છે તો આ તો સાવ થાય જ નહીં, કોઈ સવાલ જ પેદા નથી થતો. અહીંયા જ 0 છે તો આ તો સાવનો સવાલ જ નથી, કેમ? કારણ કે આનું દળ માઇનસ આવશે, માઇનસ 2 ME. આવું થાય. MN બરાબર MP હોય દાખલા તરીકે લઈ લઈએ, બરાબર, તો Q2 બરાબર 0 થાય, પણ Q1 બરાબર શું થાય? તો કે માઇનસ 2 ME ઇન્ટુ સી સ્ક્વેર થાય. તો આ ઉર્જા ઋણ આવીને ઋણ આવે એટલે પ્રક્રિયા આપમેળે થાય નહીં. રેડી? શ્વાસ ચડાવી દીધો ભાઈ તમારા દાખલાએ. રેડી? આ વર્સ્ટમાં વર્સ્ટ સિચ્યુએશન આપણે ધાર લીધી, બરાબર. કોઈ રેફરન્સમાં કે કોઈ પણ જગ્યાએ આ એક્ઝામ્પલ ડિટેલમાં તો સમજાવ્યું, રાઈટ? એટલે વિડીયોને શાંતિથી જોજે, જેનાથી તને ખ્યાલ આવે, બરાબર. જો Q2 ગ્રેટર દેન 0 હોય તો જરૂર નથી કે Q1 ગ્રેટર દેન 0 થાય. મતલબ કે જો ઇલેક્ટ્રોન કેપ્ચર મંજૂર હોય તો જરૂરી નથી કે બીટા પ્લસ મંજૂર જ હોય. હાલો છાપો. ઓકે, ત્યાર પછી આપણે આગળ વધીએ અને ગામા ક્ષયની સાથે આ ટોપિકને પૂરો કરશું. રેફરન્સમાં અમુક જગ્યાએ એકાઉન્ટ્સ ખોયલા નથી અને પ્રોટોન ન્યુટ્રોન લેવલની ચર્ચા નથી કરી, પણ મેં તને પ્રોટોન ન્યુટ્રોનની ચર્ચા એટલા માટે કરાવી કે જેનાથી બાળકને વાસ્તવમાં ફિલિંગ આવે કે ભાઈ હા, એક પ્રોટોનના કન્વર્ઝનમાં, એક ન્યુટ્રોનના કન્વર્ઝનમાં શું પરિસ્થિતિ થાય અને ઇક્વેશન્સ કઈ રીતે લખી શકાય. કોમ્પિટિટિવ એક્ઝામ માટે કદાચ આગળ વધવું પડે, હે ને, ડિટેલમાં, તો તમને ખ્યાલ હોય છે કે આ પ્રકારની ગણતરી કઈ રીતે થાય. એણે ન્યુક્લિયસના દળને લઈ લે અને ખાલી અહીંયા માસ ઓફ, મતલબ આના ન્યુક્લિયસનો દળ માઇનસ આના ન્યુક્લિયસનો દળ ઇન્ટુ સી સ્ક્વેર, અહીંયા એ જ રીતે માઇનસ 2 એમ કરીને ચર્ચા કરી. આપણે એનાથી એક સ્ટેપ આગળ વધ્યા છીએ જેનાથી બાળકને ખ્યાલ આવે ડિટેલમાં. બસ હવે ચોપડીમાં જો પરીક્ષામાં બે વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, આલ્ફા અને બીટા. ગામમાં એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી એમ. તો પૂછશે તો કાં તો એ આલ્ફાના બારામાં પૂછશે અને કાં તો એ બીટા ક્ષયના બારામાં પૂછશે, બરાબર. સારું, ગામા ક્ષય કેવી વાત છે, કોઈ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપો, એનાથી તેની ફિલિંગ. દાખલા તરીકે તમે રોજનું ઘરનું જમવાનું જમીને કંટાળી ગયા હોય, બરાબર, ઘરનું જમવાનું જમીને, તો આપણે એક્સાઇટમેન્ટ માટે ક્યાં જઈએ? બહાર જઈએ, હોટલમાં જમવા જાય કે નહીં, બરાબર. ગામા ક્ષય
ગામા બેટા વિકિરણ છે, યાદ રાખજે. વિકિરણ એટલે આપણે એની પહેલાંના ચેપ્ટરમાં જોઈ ગયા. વિકિરણની ઉર્જા કેટલી છે યાદ છે કોઈને? E = hf, અથવા બીજું પરફેક્ટ સૂત્ર હતું E = hc/λ. એફની જગ્યાએ c/λ લખી આપે. બરાબર. કારણ શું? તો કે c = λ × f. તો એફની જગ્યાએ શું લખીએ? c/λ. હા, તો ઉદાહરણ એવું હતું કે તમે એક્સાઇટમેન્ટ માટે બહાર જમવા ગયા, પંજાબી ખાવા ગયા કે સાઉથ ઇન્ડિયન, ચાઇનીઝ ના કે સાહેબ ચાઇનીઝનું નામ લ્યો માં, તો જમવા ગયા તમે. પછી જમીને તમે ડેઝર્ટ માટે જાઓ છો, રાઈટ? મતલબ કંઈક મીઠાઈ ખાઓ છો, આઈસ્ક્રીમ ખાઓ છો, એવું કંઈક જેમાં પછી ને તીખે કે બાદ મીઠા હો જાય. તો એક એક્સાઇટમેન્ટ અવસ્થા પછી પાછી બીજી એક્સાઇટમેન્ટ અવસ્થા આવી. મતલબ તમારું નેચર હજી કેવું છે? મોજ મસ્તીના મૂડમાં છે. તો મોજ મસ્તીમાં શું થઈ ગયું? વધારે ઉતરે બહાર જમવા ગયા, આઈસ્ક્રીમ ખાધું, લાઈક દેટ. તો કેવું છે બેટા કે ન્યુક્લિયસ પણ જ્યારે આલ્ફા કે બીટા, ચોપડીમાં ચોખવટથી લખેલું છે, મેં તને કીધું કા આલ્ફા થાય ને કા બીટા થાય, એનસીઆરટીમાં લખેલું છે, વાંચે. આલ્ફા અથવા બીટા ક્ષય પછી ગામા ક્ષય થઈ શકે. જો આલ્ફા કે બીટા ક્ષય પછી પરમાણુ હજી ઉત્તેજિત અવસ્થામાં છે, હોવાનું જ છે, ઉત્તેજિત અવસ્થામાં છે, તો હજી ઉર્જા ઓછી કરવા માટે એ કોઈ કણનું ઉત્સર્જન કરવાના બદલે વિકિરણનું ઉત્સર્જન કરે છે. પોસિબલ છે ઉત્તરેશ ભાઈ? આ કે ના? તો તમારા કેમેસ્ટ્રીમાં તમે કદાચ ભણી ગયા છો, પરમાણુમાં અલગ અલગ ઉર્જા સ્તર હોય, હે ને? ધરાવસ્થા, પ્રથમ ઉત્તેજિત અવસ્થા, બીજી ઉત્તેજિત અવસ્થા, ત્રીજી અવસ્થા, હે ને? ધરાવસ્થામાં પરમાણુ કેવું હોય? લોએસ્ટ એનર્જી હોય, લોએસ્ટ એનર્જી. સૌથી ઓછી ઉર્જા ક્યાં હોય? ધરાવસ્થામાં હોય, માઇનસમાં. દાખલા તરીકે હાઇડ્રોજન માટે વાત કરતા હોય તો -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા હોય. એનો મતલબ કે ધરાવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોનને મુક્ત કરવા હોય તો 12 થી +13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા આપવી પડે. આ બધું આવે છે કેમેસ્ટ્રીમાં, ખ્યાલ હશે તમને. એમ જેમ આમાં કેમ સ્ટેટ છે અલગ અલગ પરમાણુ માટે, પરમાણુના ઉર્જા સ્તર છે, એમ ન્યુક્લિયસ માટે પણ અલગ અલગ પ્રકારના ઉર્જા સ્તર છે. હવે પરમાણુ અહીંયા હોય તો ધરાવસ્થામાં સ્થિર છે, જેમ જેમ ઉપરની અવસ્થામાં ચડતું જાય, દાખલા તરીકે ઇલેક્ટ્રોનની વાત કરીએ તો એ કેવું થતું જાય? અસ્થાયી થતું જાય, અસ્થાયી. આ બધી ઉત્તેજિત અવસ્થાઓ છે, રાઈટ? એમ ન્યુક્લિયસ માટે પણ એ શું કરશે? એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. પરમાણુની જેમ ન્યુક્લિયસ પણ અલગ અલગ ઉર્જા સ્તરો ધરાવે છે, બરાબર? પરમાણુ, અને તને ખબર છે રેડિયો એક્ટિવિટી શું કરવા માટે થાય? તો કે એ અસ્થિર છે એટલા માટે. કોણ? આપણું ન્યુક્લિયસ અસ્થિર છે, એને સ્થિરતા પ્રાપ્ત કરવા માટે શું જોઈએ છે? સ્થિરતા પ્રાપ્ત કરવા માટે શું જોઈએ છે? રેડિયો એક્ટિવિટીનું ઉત્સર્જન કરે છે, કાં તો આલ્ફાનો ગુમાવે, બીટા ગુમાવે, બરાબર? તો મૂળ હેતુ શું છે કે જે વજન આપણે ઘટાડવું છે આલ્ફા અથવા બીટા દ્વારા આપણે એનું સ્ટેબિલિટી અપાવવાનો પ્રયત્ન કરીએ છીએ. કોણે? ન્યુક્લિયસને, બરાબર? તો સમજી લે કે ન્યુક્લિયસ અત્યારે અહીંયા છે, આ જગ્યાએ, અને આ એની ધરાવસ્થા છે ન્યુક્લિયસ માટે. તો તને ખબર છે આ અવસ્થા કેવી છે? ઉત્તેજિત અવસ્થા. ઉત્તેજિત અવસ્થામાંથી, અને ઉત્તેજિત અવસ્થા એટલે કેવી? અસ્થિર અવસ્થા. ધરાવસ્થા એટલે કેવી? સ્થિર અવસ્થા. હવે સાંભળો, ઉત્તેજિત અવસ્થામાંથી એક પ્રયત્ન થયો ધરાવસ્થામાં આવવા માટે. શું? તો કે અહીંયાથી આ લેવલે પહોંચ્યા, એમાં આલ્ફા અથવા બીટાનો ક્ષય થઈ ગયો. આલ્ફા કે બીટાનો ક્ષય થયો. તોય ન્યુક્લિયસને એવું ફીલ થયું કે હજી મજા તો ન થતું. કેમ? કારણ કે ધરાવસ્થા અહીંયા છે અને પહોંચ્યો છે અહીંયા. તો હવે અહીંયાથી અહીંયા આવવા માટે એ આલ્ફા કે બીટાનું ઉત્સર્જન કરવાને બદલે શેનું ઉત્સર્જન કરે છે? ગામાનું ઉત્સર્જન કરે છે. કઈ રીતે? તો કે આ બે ધરાવ, આ જે અવસ્થા છે, આને હું નામ આપી દઉં, પહેલી, બીજી અને ત્રીજી. ત્રીજી એટલે સૌથી વધારે ઉત્તેજિત અવસ્થા હતી. એમાંથી બીજી અવસ્થામાં તો આવી ગયો. કેમ? આલ્ફા અને બીટાનું ઉત્સર્જન કર્યું એટલે થોડોક તો સ્થિર થયો, એટલે ત્રીજામાંથી બીજી કક્ષામાં આવી ગયો, પણ હજી પરફેક્ટ સ્થિર નથી. તો બીજામાંથી પહેલીમાં આવવા માટે એને અહીંયાથી અહીંયા આવવું છે, રાઈટ? તો
तो फिजिक्स में एवो कॉन्सेप्ट है, इलेक्ट्रॉन माटे लागू पड़ी शकाय, परमाणु माटे लागू पड़ी शकाय, न्यूक्लियस माटे लागू पड़ी शकाय। दाखला तरीके इलेक्ट्रॉननी बात करूँ कि अहींया ऊर्जाનું दाखला तरीके ऊर्जा है मानो कि 0.5 इलेक्ट्रॉन वोल्ट, अहींया ऊर्जा है 1.5 इलेक्ट्रॉन वोल्ट। आ बे वच्चे फेर केटलो छे तो कि 1.5 मांथी 0.5 એટલે 1 इलेक्ट्रॉन वोल्ट। तो आ इलेक्ट्रॉन जे छे आ पीली अवस्था बीजी अवस्था। अहींया जे इलेक्ट्रॉन छे इलेक्ट्रॉन थी समजावुं छुं। आ इलेक्ट्रॉन ने जो कोई 1 इलेक्ट्रॉन वोल्ट जेटली ऊर्जा बहारथी आपे तो ये शुं करशे तो कि धरा अवस्थामांथी कूदको मारी अने बीजी अवस्थामां वयो जाय, पण न्याय जाजो समय रही नहीं शके कारण के उत्तेजित अवस्था है। हवे शुं करशे उपरथी नीचे आवुं छे तो उपरथी नीचे आववा माटे शुं करवुं पड़े, नीचेथी उपर जवा माटे शुं कर्युं हतुं, ऊर्जानुं शोषण कर्युं हतुं, ऊर्जानुं शोषण। तो उपरथी नीचे आववा माटे शुं करवुं पड़े, मोटा ऊर्जा मुक्त करवी पड़शे। केटली ऊर्जा मुक्त करे तो कि जेटली शोषण करी एटली मुक्त करे। અહીંથી અહીંથી જવામાં કેટલી શોષણ કરી 1 ઇલેક્ટ્રોન વોલ્ટની, તો બીજામાંથી પહેલામાં આવે તો કેટલી મુક્ત કરે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ, સિમ્પલ રેડી। હા કે ના? તો હવે શું થાય તો કે બીજા અને પહેલા વચ્ચે જે તફાવત છે એટલી ઊર્જા એ મુક્ત કરશે। બીજા અને પહેલા વચ્ચે જે ઊર્જાનો તફાવત છે એટલી ઊર્જા મુક્ત કરશે। કયા સ્વરૂપે ઊર્જા મુક્ત કરશે? હવે જોજે આ કન્સેપ્ટ છે, ઊર્જા મુક્ત કરશે કયા સ્વરૂપે તો કે વિકિરણ સ્વરૂપે। વાહ ભાઈ વાહ। ऊर्जा प्राप्ति क्या स्वरूपे करी हुई, ऊर्जा प्राप्त करवाना घणा बधा स्वरूप होय, विकिरण स्वरूपे होय, तापमान वधारवाथी ऊर्जा मळी होय XYZ, पण मुक्त करशे त्यारे केना स्वरूपे करशे तो कि विकिरण स्वरूपे करशे। मोटा भागना किस्सामां शोषण विकिरण स्वरूपे करे अने उत्सर्जन पण विकिरण स्वरूपे करे। ज्यां सुधी आपणे फिजिक्सनी वात छे त्यां सुधी, એટલે આપણે 12માના સિલેબસની વાત છે ત્યાં રેડી। तो आ जे विकिरण मुक्त कर्या ने ई आपने जोवा मळी, वैज्ञानिको जोयुं कि आ गामा विकिरणनी रेंजना जोवा मळे छे। गामा विकिरण जे छे राइट अल्फा सॉरी आपणी पासे अलग अलग प्रकारना विकिरणो छे। આપણે 12મામાં 8મા પાઠ છે विद्युत चुंबकीय तरंगो, विद्युत चुंबकीय तरंगो बराबर। 3 प्रकारना छे, सॉरी 3 हूँ 6 प्रकारना। रिवुक्स जी नाम याद रखजे, रिवुक्स जी। आर एटले रेडियो, आई एटले इन्फ्रारेड, वी एटले विजिबल लाइट, विजिबल लाइट एटले के दृश्य प्रकाश, यू एटले अल्ट्रावायोलेट। आ हूँ शीखवाड़ीश 8મા પાઠમાં बराबर। एक्स एटले एक्सरे, जी एटले गामा, गामा विकिरण। तो आज विकिरण जोवा मळ्या बेटा ई गामानी रेंजमां जोवा मळ्या। गामानी जेटली तरंग लंबाई हती एटली तरंग लंबाई आ विकिरणोनी पण हती जे आपणे अहींया जोवा मळता हता, એટલા માટે નામ હું આપ્યું ગામા ક્ષય। હવે કન્સેપ્ટ ક્લિયર થયો? તો કે ઇલેક્ટ્રોન જ્યારે ન્યુક્લિયસ જ્યારે ઉત્તેજિત અવસ્થામાંથી ધરા અવસ્થામાં અથવા અનઉત્તેજિત અથવા સ્થિર અવસ્થામાં આવવા પ્રયત્ન કરે ત્યારે અમુક ઉર્જા શેના સ્વરૂપે ગુમાવે છે? વિકિરણ સ્વરૂપે। અને એ વિકિરણની તરંગ લંબાઈ કેના જેટલી જોવા મળે છે? ગામા જેટલી। રેડી? એટલે આ ક્ષમ શું લખ્યું મેં? ક્ષમ નહીં, ગામા ક્ષય। રેડી? હવે ચોપડીમાં એક આકૃતિ આપી છે અને ઉદાહરણ છે કોબાલ્ટનું લીધું છે 27 कोबाल्ट 60 के 27 कोबाल्ट 60। हवे एमांथी एनी बीटा आल्फा के बीटामांथी एनी बीटा माइनसनुं उत्सर्जन कर्युं बराबर। चोपड़ीमां बीटा माइनस लीधुं तो आपणे बीटा माइनस लईए, बीटा माइनसनुं उत्सर्जन कर्युं तो तत्व शुं थयुं तने खबर छे? बीटा माइनसमां परमाणु क्रमांक शुं थाय? घटे के वधे? तो बीटा माइनस ने याद कर, ZX में बीटा माइनस थी -1 E0, -1 करवा माटे शुं करवुं पड़शे? Z+1 करवुं पड़े, एक वही तो 27 ना शुं थई गया मोटा 28 थई गया। रेडी? एटले बीजा आगळ पूग्युं तो तत्व बदली गयुं, 28 कोबाल्टनुं थई गयुं निकल, अहींया 60 ने 60। पण हजी आ निकल स्थायी नथी। कोबाल्टमांथी बीटा माइनसनो क्षय थवाथी निकल बन्युं पण निकल स्थायी नथी। हवे आ निकलने स्थायी थवुं छे तो प्रथम आगळ पण निकल ज रहेशे, परंतु एमांथी आ निकले अमुक गामा विकिरणों उत्सर्जन कर दीधुं। चोपड़ी में 2 एवा स्टेज आप्या छे, एक है 1.17 मेगा इलेक्ट्रॉन वोल्ट और एक है 1.33 मेगा वोल्ट, मेगा इलेक्ट्रॉन वोल्ट। 2 स्तरे कूदका मारीने अहींयाथी अहींया सीधो आवी शके, सीधो आवी शके। अहींया पहेला सीधो बीजा माळेथी
ગ્રાઉન્ડમાં આવે ને, બીજા માળેથી પહેલા માળે ને પહેલા માળેથી ગ્રાઉન્ડ ફ્લોર, એટલે બીજા માળેથી પહેલા માળે ઠેકડો મારે તો 1.17 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા ધરાવતું વિકિરણ મુક્ત થશે. પછી અહીંયાથી આવે તો 1.33 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. તો એમ કે સાહેબ અહીંથી સીધો આવી શકે, આ સીધો આવી શકે, તો ઉર્જા કેટલી આવે એના સરવાળા જેટલી કેટલી થાય? 7 ને 3 10 નો 0, વિદાય 2 1 3 ને 4 ને 5, એ 50 થઈ ગયું. તો એ સીધી ઉર્જા 2.50 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી પણ હોઈ શકે જો સીધું આવે તો. રાઈટ. તો આ થઈ ગયું તારું ગામા. ગામામાં કાંઈ છે નહીં બેટા, પૂછવાની સંભાવના નહીં, સિમ્પલ, બહુ ઓછી, પૂછવાની સંભાવના ઓછી. હા MCQમાં આવી શકે, કારણ કે ગામામાં ખબર છે તને શું છે, જો અહીંયા ગામાનું ઉત્સર્જન થયું, શીખવા જેવી બાબત આ હતી. ગામાનું ઉત્સર્જન થયું, અહીંયા નિકલ જ છે, અહીંયા એ જ સેમ તત્વ છે, ન તો પરમાણુ ક્રમાંક ચેન્જ થયો, ન તો પરમાણુ દળાંક ચેન્જ થયો. આની ખાસિયત લખી નાખી. ગામા ક્ષયમાં પરમાણુ ક્રમાંક કે આ સૌથી ઇમ્પોર્ટન્ટ મુદ્દો શીખવા જો કે પરમાણુ દળાંક બદલાતા નથી. પરમાણુ દળાંક, ઓ સોરી લાઇટ જતી રહી 2 મિનિટ માટે, હું વિડીયોનો પોઝ કરું છું. રાઈટ, સોરી ફોર ધ ડિસ્ટર્બન્સ. થોડોક જોવામાં પ્રોબ્લેમ થશે, બરાબર. આમાં વિડીયો પૂરો જ થાય છે. ગામા ક્ષયમાં પરમાણુ ક્રમાંક કે પરમાણુ દળાંક બદલાતા નથી. દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. અહીંયા પણ નિકલ તત્વ જતું, અહીંયા નિકલ છે. જો ન તો પરમાણુ ક્રમાંક ચેન્જ થયો, ન તો પરમાણુ દળાંક. માત્ર જે વધારાની ઉર્જા હતી એ આપણે વિકિરણ સ્વરૂપે શું કરી દીધું, ગુમાવી દીધી. રેડી. તો આ તમારા ક્ષય પૂરા થઈ ગયા, બરાબર, આલ્ફા બીટા ગામા. હવે પછીના લેક્ચરમાં આપણે વાસ્તવમાં રેડિયો એક્ટિવિટીનો દર શોધશું, અર્ધાયુષ્ય શું છે, અર્ધાયુષ્ય શું છે, સરેરાશ આયુષ્ય શું છે, એ બધાની ચર્ચા હવે આપણે આવતા લેક્ચરમાં કરશું. એ સૌથી અગત્યનો ટોપિક છે, મસ્ત ટોપિક. રેડી. તો આ વિડીયોમાં સુધી રાખશું. મહાદેવ. ચોપડી વાંચજે, ગામા ક્ષય માટે ચોપડી વાંચજે, જે લખેલું છે બધું તને સમજાશે. આલ્ફા બીટા ગામા ત્રણેય એકવાર આખું રિવિઝન મારી દેજે. રેડી. મહાદેવ.